નમસ્તે. તો આજે આપણે વાત કરીશું સલ્લાબેન શેઠ જે કેનેડા આવ્યા હતા બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં. લેફ્ટ નીમાં એમને જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન મોડર્ન ટેકનોલોજીથી ટ્રીટમેન્ટ કરાવી હતી બિફોર 2 months. અમારી જોડે બેન્કર્સ જોડે એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો આપણે પેશન્ટના શબ્દોમાં સાંભળીશું. નમસ્તે. નમસ્તે. કેમ છો સલ્લાબેન? હા, સારું છે. ઓકે, તમે બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં કેવી રીતના પહોંચ્યા હતા? મેં ગૂગલમાં રિસર્ચ કર્યું હતું કેનેડામાં, ને કેનેડાથી જ એપોઇન્ટમેન્ટ બુક કરાવી. અચ્છા, ગૂગલમાં બધું રિસર્ચ કર્યું હતું. ઓકે, એટલે કેનેડાથી તમે પછી આ ઘૂંટણ માટે ટ્રીટમેન્ટ કરાવવાનું વિચાર્યું. ઓકે, તો તમારી કઈ ટ્રીટમેન્ટ કરી છે? GAE. જ્યારે તમારી ટ્રીટમેન્ટ થયા, ડાબા ઘૂંટણમાં ટ્રીટમેન્ટ કરી, એ ટ્રીટમેન્ટ દરમિયાન તમને કેવું રહ્યું? કોઈ ઇફેક્ટ નહોતી થઈ, કોઈ પેન નહોતું થયું. ઓકે. 20 મિનિટ ચાલી હતી એ. અચ્છા, 20 મિનિટ ચાલી હતી. અને તમારો આ દુખાવો જે ઘૂંટણનો હતો એ કેટલો જૂનો દુખાવો છે? મારો દુખાવો તો મારે લગભગ 16 મહિનાથી છે, 15-16, એટલે 1.25 વર્ષ જેવું થયું. 1.25 વર્ષથી દુખાવો છે. પણ મારે જે સ્ટીફનેસ હતી, જે પગ વડે નહીં, પલાઠી નીચે બેસાય નહીં, ઓકે, એ બધું મારું બહુ જૂનું છે. અચ્છા, લગભગ 18 વર્ષ ઉપર થઈ ગયા. 18 વર્ષ. ત્યારથી મારો પગ વળતો નહોતો, પણ મેં ધ્યાન નહોતું આપ્યું, ઓકે, કારણ કે એમાં કોઈ ઇફેક્ટ નહોતું કરતું ડેલી એક્ટિવિટીમાં. ઓકે, પેન નહોતું, પેન બિલકુલ નહોતું. પેન હમણાં જ શરૂ થયું. પછી પેન શરૂ થયું એટલે મેં બધું, મને કેનેડામાં મારે એની રિપ્લેસમેન્ટ કરાવવું હતું, પણ ડૉક્ટરે કહું કે તમારે એટલું બધું છે નહીં, હજી વાર છે ની રિપ્લેસમેન્ટ, જો આનાથી વધે તો જ કરી શકાય. એટલે પછી બીજી કોઈ એની ઓલ્ટરનેટ શોધવા માટે મેં આ ટ્રીટમેન્ટ પસંદ કરી. ઓકે, અને ડૉક્ટર બેન્કર સાથેનો મારો અનુભવ બહુ સારો રહ્યો. ઓકે, અને 6 વીક પછી હું ફરી જ્યારે બતાવવા આવી ત્યારે મેં કહું કે મારે હજી થોડી તકલીફ છે, સ્ટીફનેસ ગઈ નથી અને સાધારણ પેઇન પણ છે. એટલે મને એમણે PRP ની સજેસ્ટ કર્યું. PRPના 3 સિટિંગ્સ મને ફ્રી કરવાનું કહ્યું. ઓકે, તો આજે હું સેકન્ડ PRP કરાવવા આવી છું. ઓકે, અને હું હોપફુલી કારણ કે મારું આ સ્ટીફનેસ બહુ જૂની છે, એટલે અંદરના જે સોજા હોય એટલે ઇટ ટેક્સ ટાઈમ. તો હું બહુ પોઝિટિવ છું અને હોપફુલી હું માનું છું કે ધીરે ધીરે મટી જશે અને મને ની રિપ્લેસમેન્ટની જરૂર નહીં પડે. ઓકે, તો પહેલાં કરતાં સ્ટીફનેસમાં કેવું છે તમને? આ ફેર છે. અને અત્યારે પહેલાં કરતાં તમને બેસવામાં મીન્સ ઊભા થતા હતા બેસીને એ બધામાં? હા, એ બધામાં થોડું ફરક છે. થોડો ફરક છે. અને આપ આ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન ઘૂંટણના દુખાવા માટે જે તમે ટ્રીટમેન્ટ કરાવી છે એ તમે બીજાને શું કહેશો એ ટ્રીટમેન્ટ માટે? હું બીજાને સજેસ્ટ કરીશ, આને રેકમેન્ડ કરીશ કે જેને ની રિપ્લેસમેન્ટ ના કરાવવું હોય અથવા એટલું બધું આગળ ના વધ્યું હોય તો આ એક સારો ઓલ્ટરનેટિવ છે. ઓકે. અને ડૉક્ટર બેન્કર બહુ કોઓપરેટિવ છે, નોલેજેબલ છે અને સારું, મારો અનુભવ બહુ સારો રહ્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.